લોકશાહીના પર્વ સમાન બરોડા બાર એસોસિએશનની વર્ષ 2025-26ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સમગ્ર કારોબારી ટીમે કોર્ટ સંકુલમાં ઉત્સાહભેર આભાર દર્શન કરી વકીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિજેતા ઉમેદવારોએ દરેક ચેમ્બરની મુલાકાત લઈને વકીલ મિત્રોને રૂબરૂ મળી તેમના અમૂલ્ય સમર્થન બદલ આભાર માન્યો હતો અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વકીલ આલમમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવો સુંદર સંદેશ વહેતો કર્યો હતો. નવનિયુક્ત પેનલે આ તકે માત્ર વિજયની ઉજવણી જ નહીં પરંતુ ચૂંટણી દરમિયાન આપેલા તમામ વચનો પૂરા કરવાની અને વકીલોના હિત તથા કલ્યાણ માટે હર હંમેશ તત્પર રહેવાની મક્કમ નેમ વ્યક્ત કરી હતી. બાર એસોસિએશનની નવી ગરિમાને ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે આ વિજય ઉત્સવ યાદગાર બની રહ્યો હતો. વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ અતિ ઉત્સાહથી મતદાન કરી અને વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી મેનેજિંગ કમિટી સુધીના ને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ કમિટી સુધીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે. એમનો આભાર માનવા માટે અમે તમામ જીતેલા ઉમેદવારો આજે કોર્ટમાં ફરી વકીલોની રૂબરૂ મુલાકાત લઈ એમનો આભાર માની રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાકીદે સંપર્ક કરશો તો તમારા તમામ પ્રશ્નો દૂર કરીશું એવી અમે ખાતરી આપી રહ્યા છીએ. નમસ્કાર. આ વર્ષની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના મારા સિનિયર તેમજ મારા સાથી વકીલશ્રીઓ એ જે મતદાન કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ જે ચૂંટાયેલી બોડી ઉપર જે વિશ્વાસ રાખ્યો અને જે ચૂંટાઈને લાવ્યા એ તમામ હોદ્દેદારો સાથે 2019થી 2021ની પરંપરા મુજબ જે પરંપરા જે 2021થી એ પ્રમુખે નથી નિભાવતા એ હાલના પ્રમુખે નિભાવી અને જે કમિટીને એક સાથે લઈને ચાલવાનો જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ પ્રમાણે આજ રોજ પ્રથમ દિવસથી જ પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરવા નીકળ્યા છે અને જે વકીલશ્રીઓએ ખરેખર અમારી પર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતીથી જીતાડીને લાવ્યા છે એ બદલ અમે એમનો આજીવન ઋણી રહીશું અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે અમારા જે હોદ્દેદારો છે એમાંથી કોઈ પણ એક હોદ્દેદારોનો કે કોઈ પણ હોદ્દેદારો સંપર્ક કરશે તો એ તમામ હોદ્દેદારો અતિ ઉત્સાહી છે અને એ કામ કરવા માટે તાત્કાલિક એમની પાસે પહોંચશે અને જે કંઈ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અમારા હોદ્દેદારો જે ચૂંટેલા છે ઉપલા હોદ્દેદારોથી લઈને જે કમિટી મેમ્બર સુધીના બધા હોદ્દેદારો એટલા ઉત્સાહી છે કે તમામ કામ કરવા માટે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરેલો છે એમને. જેથી બધા આપના માધ્યમથી હું તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું.